ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાદની સલામ. પ્રભુ ઈસુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. વાલા મિત્રો, ફરીને એકવાર આ સુંદર તક, આ સુંદર પળ આપણા જીવનમાં આપણને મળી છે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માનીએ અને ખરેખર પ્રભુનો આભાર માનીએ, કેમ કે આ સુંદર સમય બધાની પાસે નથી. તમને મળ્યો છે, મને મળ્યો છે. હાલેલુયા. અને બીજા જે લોકો પર જાણે પ્રભુએ પ્રેમ રાખ્યો છે. હાલેલુયા. અને જ્યારે આપણને આ સમય મળ્યો છે ફરીવાર સાંજના સમયે, ત્યારે પ્રભુનો આભાર માનીએ, કેમ કે સવારમાં જેઓ આપણી સાથે હતા, મને ઘણા બધા લોકો આજે સાંજે નથી આપણી સાથે. જેને જાણે પ્રભુએ અતિ ઘણી કૃપા આપણા પર કરી છે અને આપણને આ સાંજનો સમય પ્રાપ્ત થયો છે. ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, પ્રભુનો આભાર માનીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે વિશ્વાસ કરીએ છીએ, ત્યારે અશક્ય બાબતો શક્યતામાં બદલાઈ જાય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ઘણી બધી વખત પ્રભુ ઈસુ આપણને ઘણા બધા એવા કામો જાણે પવિત્ર આત્મા પિતા દ્વારા કરવા દેતા નથી, રોકી લે છે આપણને. નહીં, ઘણી વાર આપણે બહુ ગુસ્સામાં હોય છે, પણ ઘણી બધી વાર પ્રભુ આપણને કંટ્રોલ કરે છે, આપણને જ્ઞાન આપે છે, બુદ્ધિ આપે છે, ડાપણ આપે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એવા ગુસ્સામાં પણ આપણે એના પર કંટ્રોલ કરીને આપણે પ્રભુના નામમાં બીજાઓને પ્રેમ કરી શકીએ છીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આ જ મોટી સાક્ષી છે, આ એક સેવકની અને કે સેવકોની આ સાક્ષીઓ છે કે હજારો વખત આપણું ખરાબ કર્યું હોય, પણ તેમ છતાંય આપણે ગુસ્સો જરૂર દેખાડીએ છીએ, પણ સમય આવે આપણે જે ખરાબ કરવાનું વિચાર્યું હોય એ આપણે કરી શકતા નથી. નહીં, એક વખત મેં એક જગ્યા પર કહ્યું હતું કે ભલે આપણે બધા ગુસ્સામાં છે, બહુ નુકસાન કરવામાં આવ્યું છે, પણ હું જાણું છું કે આપણામાંથી કોઈ એવું કરી શકશે નહીં, કેમ કે આપણો આત્મા આપણને એવું કરવા દેશે નહીં. હે ને? અને માટે પ્રભુના બાળકો તરીકે નમ્ર રહીએ, સહનશીલ બનીએ. અને ઘણી એવી બાબત છે કે જે ખરેખર અનકન્ટ્રોલેબલ છે, કે જાણે આપણે એ બાબત સહન નથી કરી શકતા માણસો તરીકે, પણ પ્રભુ બધાને યોગ્ય સહન શક્તિ આપે, નહીં, કૃપા આપે. કેમ કે પ્રભુનું વચન તો કહે છે, કોઈને એવું દુઃખ નથી મળ્યું કે દુઃખ નથી આપવામાં આવ્યું કે જે એ સહન ન કરી શકે. અને માટે આપણે પ્રભુના બાળકો છે, ત્યારે એવા સમયોમાં, એવા સંજોગોમાં આપણે વધસ્તંભ તરફ આપણી દ્રષ્ટિ રાખીએ નહીં. ને પ્રભુ વધસ્તંભ પરથી કહે છે કે હે બાપ, તેઓને માફ કરો, કેમ કે તેઓ શું કરે છે તે જાણતા નથી. એ પછી કહે છે નહીં કે હે બાપ, મને તમે કેમ તજી દીધો છે, પણ આપણે એવું સમજી શકીએ છીએ એ શબ્દો પરથી કે ત્યાં સુધી એમનો પિતા સાથેનો સંબંધ કન્ટિન્યુઅસ હતો. અને પાપ જ્યારે એમના પર ભાર મૂકવામાં આવ્યો, જે સરકો દ્વારા આપણે ઘણા બધા લોકો અલગ અલગ રીતે સમજાવે છે, પણ આપણે જ્યારે એમ સમજીએ કે જ્યારે એમના માથા પર બધો ભાર આવી ગયો, આપણો બધો પાપનો ભાર, ત્યાર પછી છેલ્લે તેઓ કહે છે નહીં, મને કેમ તજી દીધો છે, મૂકી દીધો છે. પણ અત્યારે તો તેઓ કહે છે શરૂઆતની અંદર, હે બાપ, તમે તેઓને માફ કરો. ભલા મિત્રો, આ બોલવું, આ કહેવું, જેનામાં ઈશ્વરનો પ્રેમ છે, જેમણે ઈશ્વરનો પ્રેમ ચાખ્યો છે અને જેમણે માફી મેળવી છે. હાલેલુયા. ચોક્કસ હું ઘણી વાર કહું છું કે પ્રભુ તો બહુ જલ્દી માફ કરી દે છે, માણસો નહીં કરતા. ને એ જ અદાવતમાં, એ ગુસ્સામાં એ લોકો ફર્યા કરતા હોય છે, અને માફી ન આપવાના કારણે તેમના દ્વારા આપણને નુકસાન ચાલુ રહે છે. પણ વાલા મિત્રો, ઘણી બધી વખત આપણે પ્રભુના બાળકો તરીકે આપણે
નમૂનો આપીએ, સહન કરીએ, નહીં? હાલેલુયા. મેં કહ્યું હતું કે થોડા વર્ષો પહેલાં જ્યારે મારી પાસે એક ફ્રન્ટી હતી 98ના મોડલની, હમણાં 4-1 વર્ષ પહેલાંની જ વાત છે, અને એ ગાડી એનું આખી ફ્રેમ તૂટી ગઈ હતી, અને એક્સલ પાટો અને ઘણું બધું અંદર ખર્ચ હતો, અંદર કાર્ડ પણ આવી ગયો હતો. એટલે મને ગેરેજના માલિકે કહ્યું મને કે તમે આને બદલી નાખો, નહીં તો આગળ જઈને મુશ્કેલી થશે. અને એણે મને એની સેન્ટ્રો ગાડી ઓફર કરી. મેં કહું ભાઈ મારી પાસે એટલા પૈસા નથી કે હું એ પ્રમાણે લઈ શકું, પણ ઈશ્વરની કૃપાથી મને એક લોન મળી અને લોન દ્વારા એ વાહન લીધું. અને એ વાહન લીધાને મહિનો પણ નહોતો થયો અને ખબર નહીં એક શત્રુએ એ ગાડીની અંદર, એન્જિનની અંદર કેમિકલ નાખ્યું, ટાંકીમાં કેમિકલ નાખ્યું, અને એટલા બધા જાતના પ્રવાહી નાખ્યા કે આખું એન્જિન ને અંદરનું બધું ખલાસ થઈ ગયું. લગભગ 70-80 હજારનો ખર્ચો ઊભો થયો. હપ્તા ભરવાની મુશ્કેલી હતી. નવી ગાડી કે એને ઊભી કરવી મારા માટે પોસિબલ ન હતી. પરંતુ ભલા મિત્રો, આજે પણ એવા લોકો માટે, એ જ લોકો માટે અમે જાણીએ છીએ, નામ સાથે જાણીએ છીએ, અને જેઓએ જોયું હતું એ લોકો ચૂપ રહ્યા છે, અપોસ ના કર્યો, અટકાવે નહીં, રોકે નહીં. અમે આજે એ લોકોને માટે પ્રાર્થના કરીએ છીએ, અને એટલા પ્રેમથી અમે તેમને બોલાવીએ છીએ, ચલાવીએ છીએ જેટલો પ્રેમ પ્રભુના નામમાં આપણે તેમને કરવો જોઈએ. હાલેલુયા. મુશ્કેલ છે, અઘરું છે. હજી આજના દિવસે પણ હું એ ગાડીના માટે હપ્તા ભરી રહ્યો છું. પણ ભલા મિત્રો, આપણે ઈશ્વરના બાળકો છે. હું કોઈ મોટો નથી, મને પણ ગુસ્સો આવે છે, અથવા મારી મોટાઈ બતાવવા માટે નથી કહેતો, પણ ભલા મિત્ર, ઘણીવાર એવી બાબતો હોય છે. હા, ઘણીવાર આપણે જેમ પ્રભુ ઈસુએ સાટકો લીધો અને જે ખોટી બાબતો હતી મંદિરની અંદરથી ખસે, એવી બાબતો માટે જરૂરથી આપણે કહેવું જોઈએ. અને એવી બાબતો માટે હું છોડતો નથી. ગમે તેટલા મોટા સેવક હોય તો પણ કહી દઉં છું કે આ બાબતો તમારી નથી સારી. અને એના લીધે મારે મિનિસ્ટ્રીમાં પણ ઘણું બધું વેઠવું પડે છે. જે આ બધી રૂકાવટો છે એ એના કારણે છે. કેમ કે હું જે ઈશ્વરના ધોરણની બાબત ના હોય તો હું કહી દઉં છું. ફૂટા પાડીને મૂકીને એના દાન ઉઘરાવતા જેવા લોકો છે, હું એમને ફોન કરીને મોઢે કહી દઉં છું કે તમે આ ખોટું કરો છો, તમે આ દેખાડો કરો છો. અને એના લીધે ઘણીવાર મિનિસ્ટ્રીમાં પણ ઘણા બધા પ્રશ્નો આવે છે. પણ વાલા મિત્ર, જે પણ હોય, આપણે પ્રભુના બાળકો છે, એ આપણે યાદ રાખવાનું છે, આપણે માફ પણ કરવાનું છે, અને જ્યાં કહેવાનું છે ત્યાં સત્ય કહેવાનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એક સેવકને મેં કહ્યું હતું કે જો આપણે નહીં કહીએ અને આપણે જો એમના થોડાક દાનને માટે ચલાવી લઈશું એમની આ બધી બાબતો, કે એમને નહીં જણાવીએ, તો એનો જવાબદાર તમે અને હું બનીશું. એક એવા મોટા દાતાને કહ્યું હતું કે ભલે તમે એ મોટું દાન આપનારા છો, નહીં આવો, નહીં દાન આપો તો ચાલશે, પણ જે આ બાબતો નથી સારી એ તો તમારે બંધ કરવી પડશે. અને એ બાબતોના લીધે એ સમયમાં તેઓ અમારી પાસેથી ચાલ્યા ગયા. બીજી બાબતો જરૂરી નથી, પણ એ બાબતો જરૂરી છે કે જે પ્રભુના ધોરણની નથી. અને ભલે બધાને ગમતી હોય, પણ બધાને ગમતી બાબતો એ જગતની ઈશ્વરના ધોરણ પ્રમાણે ન હોય એ પણ એટલી ખાતરીપૂર્વક છે. ઘણા લોકો બતાવે છે કે સ્ટેટસો ના મૂકવા એ કઈ બાઇબલમાં લખ્યું છે, અને ઘણા લોકો પણ મૂકો. એના કરતાં તમે પ્રભુના વચન મૂકશો, કોઈ વાંચશે તો કદાચ એના દ્વારા પ્રભુ કોઈકનું મન બદલશે. ઘણા બધા એવા દલીલબાજી હોય છે. ઘણા દારૂ પીનાર વ્યક્તિઓ એવું પણ કહે છે પ્રભુએ પોતે દ્રાક્ષ રસ બનાવ્યો હતો. નહીં, પણ ચોક્કસ એ બધી દલીલબાજીઓ છે. દેવનું કામ જે છે એ થયા વગર રહેતું નથી. પણ મુખ્ય બાબત એ છે કે આપણે આપણા શત્રુઓને માફ કરવાના છે, એટલા માટે કે બીજાઓને માટે આપણે સાક્ષીરૂપ અને નમૂનો બનીએ. જે આ છડી ઉઠાવવાની છે, હાલેલુયા. જો બંનેમાં બહુ ફરક છે. જ્યાં સોટી લેવાની છે ત્યાં સોટી પણ રાખવાની છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવો નાની પ્રાર્થના સાથે આપણે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ, કે આજે
સવારમાં પ્રભુ તમે અમને જીવતાની ભૂમિ પર ઉઠાડ્યા, અમારી સાથે રહ્યા, દિવસના બધા કામોને તમે સફળ કર્યા, આશીર્વાદિત કર્યા, બપોરની વેળાએ ભોજન આપ્યું પ્રભુ પિતા, અને પ્રભુ દિવસના અમારા હાથના કામોને તમે આશીર્વાદિત કર્યા, અને પ્રભુ અમે સફળતાઓ જોઈ શક્યા પ્રભુ પિતા. તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અને વિશેષ પ્રભુ અત્યારે વરસાદના સમયે ફરીવાર પ્રભુ તમારું ભજન કરવાના માટે તમે અમને એકત્ર કર્યા છે, તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તમારી સમક્ષ પ્રભુ અમે જ્યારે અત્યારે નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા કે પ્રભુ જેમ આખો દિવસ તમે અમારી સાથે હતા, હવે આગળના સમયમાં પણ અમારી સાથે રહો પ્રભુ. દિવસ દરમિયાન અને આ પળ સુધીમાં જે ભૂલો થઈ છે, જે પાપ થયા છે પ્રભુ, અમને માફ કરો પ્રભુ. એટલા માટે કે પ્રભુ આગળના સમયમાં અમે તમારો આશીર્વાદ જોઈ શકીએ, તમારી કૃપા જોઈ શકીએ. અમારી ભૂલોના લીધે પ્રભુ મારું કોઈ પણ કામ અત્યારે રોકાય નહીં પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા પ્રભુ, અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે ખાસ પ્રભુ દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા કે જેઓ આ નાની સંગતમાં છે પ્રભુ, દરેક પર પ્રભુ તમારી કૃપા થવા દો પ્રભુ, તમારો જમણો હાથ દરેક પર રાખો પ્રભુ પિતા. પ્રભુ ઘણા બધા લોકો એવા છે અત્યારે મુશ્કેલીઓમાં છે, દુઃખોમાં છે, નિરાશ થઈ ગયા છે, રડી રહ્યા છે, આર્થિક પ્રશ્નો છે પ્રભુ પિતા, અને પ્રભુ માનસિક પ્રશ્નો છે પ્રભુ, સામાજિક પ્રશ્નો છે, આત્મિક પ્રશ્નો છે, જોબના પ્રશ્નો છે, બિઝનેસના પ્રશ્નો છે, બાળકોના પ્રશ્નો છે, લગ્ન જીવનના પ્રશ્નો છે પ્રભુ, દીવાઓમાં ડૂબી ગયા છે પ્રભુ, મકાન ખરીદી શકાતું નથી પ્રભુ, મકાન વેચાતું નથી પ્રભુ, અને પ્રભુ લોન મળતી નથી પ્રભુ પિતા, જોબ મળતી નથી, જોબ છૂટી ગઈ છે પ્રભુ, જોબમાંથી ખસેડી દેવામાં આવે છે પ્રભુ પિતા, કોન્ટ્રાક્ટ રિન્યુ થતો નથી, વિઝા મળતો નથી પ્રભુ પિતા. હા પરમેશ્વર, જે પ્રમાણે આવકો જોઈએ એ પ્રમાણે આવકો નથી પ્રભુ, અને એવી ઘણી બધી બાબતો પ્રભુ તેમના જીવનમાં છે પ્રભુ. મેં પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી દયા થવા દો, તમારી કૃપા થવા દો, અને જે કંઈ બધું બોલવામાં આવ્યું છે પ્રભુ, અને એમના જીવનમાં જે અત્યારે દેખાય છે અને છે એમનું, તો પ્રભુ એ હંમેશાના માટે તમે દૂર કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ કે જેમને દવાખાનામાં દાખલ કરવામાં આવે છે પ્રભુ પિતા, જેમના ઓપરેશનો છે પ્રભુ પિતા, જેમની સોનોગ્રાફી છે પ્રભુ, જેમનો મોનોગ્રાફી છે પ્રભુ, જેમને માટે પ્રભુ અત્યારે પ્રભુ સિટી સ્કેન છે પ્રભુ પિતા, જેમના બ્લડ ટેસ્ટ છે, યુરિન ટેસ્ટ છે, એક્સરે છે પ્રભુ પિતા, જેમના પેટ સ્કેન છે પ્રભુ, અને પ્રભુ એવા પીડાદાયક ટેસ્ટમાંથી જેમને પસાર થવું પડે એવું છે પ્રભુ પિતા, આ રસી લેવી પડે છે, બાયોપ્સી લેવી પડે છે પ્રભુ પિતા, અને પ્રભુ કરોડરજ્જુની અંદર પ્રભુ તકલીફ છે પ્રભુ પિતા, ઘૂંટણોમાં તકલીફ છે, આંખમાં પ્રત્યે કાનની નસો સુકાઈ ગઈ છે, આંખની નસો સુકાઈ ગઈ છે પ્રભુ, અન્નનળીમાં પ્રભુ ચાંદા છે પ્રભુ પિતા, શ્વાસ નળીમાં ચાંદા છે પ્રભુ, ખાંસી રોકાતી નથી, શ્વાસ ચડે છે પ્રભુ પિતા, આંખે અંધાર આવી જાય છે, ચક્કર આવે છે, ખેંચ આવે છે પ્રભુ પિતા, નાના મોટા મગજમાં ક્લોટિંગ છે પ્રભુ પિતા, અને મગજમાં ક્રેક છે પ્રભુ પિતા, અને પ્રભુ સાઇનસ છે, માઇગ્રેન છે પરમેશ્વર પિતા, અને પ્રભુ અંધાપો આવી રહ્યો છે, કલર બ્લાઇન્ડનેસ છે પ્રભુ, અને પ્રભુ ઘણા એવા લોકો છે પ્રભુ પિતા કે જેમના હાથ પગ ફૂલી ગયા છે પ્રભુ પિતા, પ્રભુ ખંજવાળ આવી રહી છે, સ્કિનના રોગો છે પરમેશ્વર પિતા, પ્રભુ કિડનીઓ કામ કરતી હતી, હૃદય કામ કરતું, લોહી પહોંચતું નથી, લોહી જાડું થઈ ગયું છે, લોહી પાતળું થઈ ગયું છે પ્રભુ પિતા, કમરનો દુખાવો છે પ્રભુ, દાદર ચડાતો નથી, ઊભો થવાતું નથી પ્રભુ, લકવા થઈ ગયો છે પરમેશ્વર પિતા, અને સખત થાઇરોઇડ છે પ્રભુ, કોલેસ્ટ્રોલ વધી ગયો છે પ્રભુ પિતા, પ્રભુ હૃદય પ્રભુ નબળું પડી ગયું છે પ્રભુ પિતા, વાલમાં પ્રભુ પ્રોબ્લેમ છે પ્રભુ, હૃદયમાં કાણું થઈ ગયું છે પ્રભુ પિતા, હાથ છેદ થઈ ગયો છે પ્રભુ, અને પરમેશ્વર પિતા યાદ શક્તિ ચાલી ગઈ છે પરમેશ્વર પિતા, અને પ્રભુ એમનું વિઝન ઓછું થઈ ગયું છે પ્રભુ, એમની કાન સાંભળવાની ધ્વનિ ઓછી થઈ ગઈ છે. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા કે પ્રભુ આ સર્વ બીમારી ઉપરાંત પ્રભુ જે બીમારી કેન્સર છે પ્રભુ પિતા, ટીબી છે, HIV છે પ્રભુ પિતા, કે પ્રભુ કોરોના વાયરસ છે પ્રભુ પિતા, ટાઇફોઇડ છે, મેલેરિયા છે, ઝેરી મેલેરિયા છે પ્રભુ પિતા, ડેન્ગ્યુ તાવ છે પ્રભુ, ચિકનગુનિયા છે પ્રભુ પિતા, વાયરલ છે પ્રભુ, આ બધામાંથી તમારા બાળકોને તમે અત્યારે હમણાં સંપૂર્ણ સાજાપણું આપજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ
પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકોના ઘરોમાંથી લડાઈ ઝઘડા દૂર થાય પ્રભુ પિતા, કોર્ટ કેસ FIR ખોટો તોમતો દૂર થાય પ્રભુ, તેમને નાણાંનો આશીર્વાદ મળે, લોનનો આશીર્વાદ મળે પ્રભુ, જોબનો આશીર્વાદ મળે, બિઝનેસનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે પ્રભુ પિતા, લગ્નનો આશીર્વાદ મળે પ્રભુ પિતા, વિદેશ સેવાનો આશીર્વાદ મળે પ્રભુ પિતા. હા પ્રભુ, જુદી જુદી પરીક્ષામાં તેઓ પાસ થાય પ્રભુ, IELTSના બેન્ડ મળે પ્રભુ પિતા, અને વિઝા ઇન્ટરવ્યૂના પ્રશ્નોમાં દૂર થાય રહે તેમાં તેઓ પાસ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમામ દુઃખી લોકો સાથે રહો પ્રભુ પિતા, જેઓ રડી રહ્યા છે તેમના આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ. હા પ્રભુ, વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહો પ્રભુ પિતા, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પર તમે સાથે રહેજો. અમારી મિનિસ્ટ્રીને પર તમે આશીર્વાદિત કરો. બુધવાર શુક્રની સંગતોને, રોજના રેકોર્ડિંગને, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવા દ્વારા થતી અમારી સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ. જે એક બાબત પૂરી પાડી તેના માટે પણ તમારો આભાર માને છે પ્રભુ પિતા. જે બીજી 2 બાબતો છે પ્રભુ જે તમે આગળ મૂકી છે એ પણ પ્રભુ અમે બહુ જલ્દીથી અમે મિનિસ્ટ્રીમાં જોઈ શકીએ એવું તમે થવા દેજો પ્રભુ. મિનિસ્ટ્રી દ્વારા તમે મહિમા પામજો પ્રભુ પિતા, અને પ્રભુ જે કંઈ નાની મોટી રૂકાવટો છે, તકલીફો છે પ્રભુ, એને તમે દૂર કરજો. દરેકની સેવાને તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અમે બધા ભેગા મળીને ઘણા બધા આત્માઓ જીતી શકીએ પ્રભુ. આ નાશમાં જતા આત્માઓ જીતી શકીએ એવું થાય. આ પ્રભુ જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ ને પ્રભુ, તમારું રાજ્ય બહુ વહેલું આવો, અને દરેક ઘૂંટણ અમે દરેક જીભ કરો તમે દેવના દીકરા છો એવું તમે થવા દો. આગળના સમય મારી સાથે રાત્રિમાં મીઠી, આગળના સમય મારી સાથે રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો, નાની મોટી ભૂલો માફ કરજો, અને સવારમાં તમારું ભજન કરી તળી લાવજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.